મિત્રો, આપણે આજે વાત કરશું માર્જિન ટ્રેડિંગ ફંડિંગની. માર્જિન ટ્રેડિંગ ફંડિંગ એટલે એક રીતે જોવા જઈએ તો ઓવર એક્સપોઝર જ છે. શેર બજારમાં ઘણા બધા લોકો માર્જિન ટ્રેડિંગ ફંડિંગ લેતા હોય છે. ઘણી બધી સંસ્થાઓ, બ્રોકરો અને બેન્કો લોન્સ અગેન્સ્ટ સિક્યુરિટીઝ આપતી હોય છે, જેમાં લોન શેરો ઉપર મેળવતા હોય છે. પોતાની પાસે મ્યુચ્યુઅલ ફંડ હોય કે બોન્ડ હોય કે શેર્સ હોય, એના ઉપર માર્જિન ટ્રેડિંગ ફંડિંગ લેતા હોય છે અને ઓવર એક્સપોઝર કરતા હોય છે. આ બધું જ્યારે તેજી હોય ત્યારે ચાલે છે. મંદીમાં માર્જિન ટ્રેડિંગ ફંડિંગનું વ્યાજ કાઢવું બહુ મોંઘું પડે છે અને નાના રોકાણકારોને તો એ પણ પ્રશ્ન છે કે 10 લાખ રૂપિયાના શેર લીધા, માર્જિન ટ્રેડિંગ ફંડિંગમાં નાખ્યા અને એની ઉપર પાછું એક્સપોઝર લઈને બીજા શેર લીધા. એટલે એવું થાય છે કે પોતાની પાસે 10 લાખ છે, રમે છે 20 લાખનું. એટલે એને લોસ કરવાનો આવે ત્યારે 10 લાખના શેર ઉપર તો લોસ આવે છે, પણ જે એની પાસે પૈસા નથી, જે વ્યાજે લીધા છે, એ શેર્સ ઉપર પણ લોસ કરવાનો વારો આવે છે. એટલે મતલબ એ છે કે શેર બજાર એ રોકાણનો ધંધો છે, એની ઉપર ફાઇનાન્સ લેવાનો કોઈ મતલબ નથી. જે લોકો HNI છે, જેની કેપેસિટી છે, જે ઓવર એક્સપોઝરથી રમવાવાળા છે, એ લોકો માટે આ વાત યોગ્ય છે, પણ નાના રોકાણકારોને 10થી લઈને 24% સુધીનું વ્યાજ માર્જિન ટ્રેડિંગ ફંડિંગ ઉપર લાગતું હોય છે. લોન્સ અગેન્સ્ટ સિક્યુરિટીઝમાં પણ આ જ રીતના નિયમો છે, આ જ રીતે લોન મળે છે. શેર્સ પ્લેજ કરવામાં આવે છે, બોન્ડ પ્લેજ કરવામાં આવે છે, મ્યુચ્યુઅલ ફંડ પ્લેજ કરવામાં આવે છે. આમ જોવા જાય ને તો આ ધંધો ફાઇનાન્સનો, રોકાણકારો માટે ફાઇનાન્સ લેવાનો આ ધંધો નથી, રોકાણ કરવાનો ધંધો છે. જ્યારે આ ડબલ એક્સપોઝર લેવાની વાત આવે છે કે 70થી 80% શેર્સ ઉપર માર્જિન આપવામાં આવતું હોય છે, એટલે ડબલ રમવાનું ચાલુ કરે છે લોકો અને પછી 10થી 24% સુધી વ્યાજ ભરતા હોય છે. જ્યારે મંદી આવે ત્યારે એવું થાય છે કે 10% કે 20% શેરો તૂટે, એટલે પોતાના 10 લાખ રૂપિયા ઉપર તો 20% તૂટે છે, પણ જે એણે ફાઇનાન્સ લીધું છે એના ઉપર પણ બીજા 20% તૂટે છે. એટલે એની જે મૂડી છે એ 40થી 50% ધોવાઈ જાય છે, કેમ કે 10 લાખ રૂપિયા જે પોતાના છે એનું વ્યાજ નથી ભરવું પડતું હોતું, પણ જે એણે બજારમાંથી ઉપાડ્યા છે બ્રોકર કે નાણાકીય સંસ્થાઓ કે બેન્કો પાસેથી, એનું વ્યાજ પણ ભરે છે ને એની નુકસાની પણ વેઠવાનો વારો આવે છે. એટલે આ પ્રકારનું રિસ્ક લઈ, જોખમ લઈ અને ધંધો કરવો એ ખરેખર ઓવરઓલ જોવા જાય તો એ નુકસાનકારક જ સાબિત થતું હોય છે. હા, તેજી હોય ત્યારે 10% 20% વ્યાજ વાર્ષિક પોસાતું હોય છે, પણ મંદીમાં આ વ્યાજ પોસાતું હોતું નથી. જે સ્માર્ટ લોકો છે, જે માર્જિન ટ્રેડિંગ ફંડિંગ મોટા પાયે લે છે, જે HNI છે, એ લોકોને ખબર હોય છે કે આ શેર્સમાં ટૂંક સમયમાં સારા પરિણામો જાહેર થવાના છે, કે આ શેર્સમાં કાંઈ મોટું આવે એમ છે કારણ કે જેમાં તેજી થાય એવું છે ને વળતર ખૂબ સારું મળે છે. એવા કારણોથી જો તમે શેર્સ લીધા હોય અને ફંડિંગ લીધું હોય, એ પણ ટેમ્પરરી 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, પણ હમણાંથી એવું જોવા મળે છે કે ઘણો મોટો વર્ગ માર્જિન ફંડિંગ ઉપર સ્ટોક લે છે અને પછી પોતાની કેપેસિટીથી 4 ગણું રમે છે અને છેવટે વ્યાજનાય પૈસા નથી નીકળતા અને મુદ્દલ પણ ઘસાઈ જાય છે અને છેવટે રોવાનો વારો આવે છે. હમણાંની આપણે જે તાજેતરમાં મંદી જોઈ, એમાં માર્જિન ટ્રેડિંગ ફંડિંગવાળાના જે શેર્સો હતા એને અંતે વેચવાનો વારો આવ્યો છે, નુકસાની કરીને વેચ્યા છે. એટલે આ વિડીયોનો ફક્ત મતલબ એટલો જ છે કે તમે જ્યારે ઓવર એક્સપોઝર લઈ રહ્યા છો, રોકાણ શેર બજારમાં કરી રહ્યા છો, ત્યારે ફાઇનાન્સ લેવાની કોઈ જરૂર નથી. 10થી 20% સુધીના વ્યાજો, તોતિંગ વ્યાજ કહેવાય છે, એ ભરવાની કોઈ જરૂર નથી. એટલે આવું રોકાણ જોખમી જ સાબિત થતું હોય છે, ક્યારેક જ ફાયદાકારક સાબિત થતું હોય છે. એટલે આ ટાઈપનું રિસ્ક લઈ અને રોકાણ કરવું નહીં, કોઈકના પૈસાથી રોકાણ કરવું નહીં, વ્યાજે પૈસા લઈને રોકાણ કરવાનો આ બિઝનેસ નથી. શેર બજાર એક જાતનું બચતનો જ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એવું કહી શકાય, અને બચત માટેના જે પૈસા છે એ જ આમાં ઠાલવવાના છે. ત્યારે આવી રીતે 10થી 20% લઈને માર્જિન ટ્રેડિંગ ફંડિંગથી શેરો ખરીદીને ઓવર એક્સપોઝર કરવાથી સરવાળે નુકસાન જાય છે અને અંતે રોવાનો વારો આવે છે.